તો મિત્રો આ બંને જે જાત્રાળુઓ છે એ જાફરાબાદથી આવ્યા છે સાયકલ લઈને, અને આ જે સાયકલ છે એકદમ નવી છે, તમે જોઈ શકો છો. તો હેલો મિત્રો, તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો? અને મિત્રો હું પણ મજામાં છું. તો મિત્રો હું આજે આવ્યો છું સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે, અને ત્યાં આવેલી રામવાડીમાં. તો મિત્રો તમે જોઈ શકો છો આ બંને ભાઈઓ જે છે જાફરાબાદથી સાયકલ લઈને માઉન્ટ આબુ પાસે આવેલા એક ડુંગરે દર્શન કરવા માટે જાય છે. તો જાફરાબાદ જે છે એ દરિયા કિનારે આવેલું એક શહેર છે. ત્યાંથી જે માઉન્ટ આબુનું અંતર છે ખૂબ જાજુ થઈ જાય. તો એ જે જગ્યાએ જાય છે એમની બધી માહિતી આપણે આ બંને ભાઈ પાસેથી લઈશું. આ બંને ભાઈઓ જે છે એ જાફરાબાદ જે છે દરિયા કિનારે આવેલું શહેર છે ત્યાંથી આવે છે, મેં તમને કીધું એમ પહેલા. અને આ જાફરાબાદથી તમે જે જગ્યાએ જાઓ છો એ જગ્યાનું નામ શું છે? સોંઢા ડુંગર. તો એ જાફરાબાદથી કેટલા કિલોમીટર થાય? 531 કિલોમીટર. 531 કિલોમીટર. તો તમે અંદાજે કેટલા દિવસે પહોંચશો ત્યાં? 6 થી 7 દિવસ. ડુંગર જે છે એ ડુંગર ઉપર ક્યાં કોઈ ભગવાનનું મંદિર છે કે શું છે ત્યાં? હું તો કોઈ દી ગયો નથી. મંદિર છે, સામુંડ માતાજીનું મંદિર છે. તો મિત્રો આ ભાઈ આપણને જણાવ્યું કે આ જે જગ્યાએ જાય છે 531 કિલોમીટર છે, બરોબર ને? અને ત્યાંથી આ જે લોકો છે બંને ભાઈઓ એ સાયકલ લઈને જાય છે. તમે વિચારો. તો મિત્રો ખરેખર આને ધન્યવાદ દેવા પડે. અને આ ભાઈ જે છે આપણી સામે ઊભા એ પણ આ બંને ભાઈઓ સાથે છે મતલબમાં. તો તમે જોઈ શકો છો બંને ભાઈઓને. આની પહેલા તમે કોઈ જગ્યાએ યાત્રા કરેલી આવી રીતે? કઈ જગ્યાએ? પાનેરા, ચોટીલા, પછી સરા, મેલડીમાં હવે જાજી યાત્રા કરી. હા. અને આ કેટલા સમયથી તમે આ બધી યાત્રાઓ કરો છો? યાત્રા તો દર વર્ષે કરીએ એમ. અને તમારા ગામનો કોઈ એવો માણસ ખરો કે પૂરા ભારતમાં યાત્રા કરેલી હોય એવો? એવો તો કોઈ છે નહીં. કોઈ આગળ યાત્રા કરે એમ. તો મિત્રો આ બંને ભાઈઓને ખરેખર ધન્યવાદ દેવા પડે. અને મિત્રો તમારા ગામની આજુબાજુમાંથી આ બંને ભાઈઓ નીકળે તો બની શકે એટલો સપોર્ટ કરજો આ બંને ભાઈઓને. તો અત્યારે આ સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામની રામવાડી આશ્રમમાં ઊભા છે. ત્યાંથી પ્રસાદી લઈ અને આ લોકો અત્યારે નીકળી રહ્યા છે. ચાલો, જય માતાજી.